નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા રેશનિંગ અનાજના જથ્થામાં ગેરરીતિ બાબતે કામદાર એકતા સંગઠને પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી। પાદરા તાલુકાના ગામોમાં હાલ સરકાર દ્વારા ફાળવવામાં આવતું રેશનિંગનું અનાજ રાષ્ટ્રીય અન્ન અને સુરક્ષા કાયદા હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને વિના મૂલ્યે આપવામાં આવે છે, જે સરકાર દ્વારા નિયત કરેલા માપદંડ મુજબ આપવાનું હોય છે। પરંતુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો મનસ્વી વલણને પગલે ગરીબોનું અનાજ પૂરેપૂરું નહીં આપતા કામદાર એકતા સંગઠન દ્વારા મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે। સરકારે જાહેર કરેલી વિનામૂલ્યે વિતરણ વ્યવસ્થા સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મનસ્વી વલણ દર્શાવતા હોવાની ફરિયાદો ઉઠી છે। સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને આપવામાં આવતી પાકી પાવતી પણ આપવામાં આવતી નથી, સાથે જ અનાજ પણ ઓછું આપવામાં આવે છે। જાગૃત નાગરિકોએ સંચાલકોને રજૂઆત કરી હતી, પરંતુ સંચાલકે કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, અમારી ઈચ્છા પ્રમાણે જ આપીશું, જેને પગલે આજે કામદાર એકતા સંગઠન દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી અને દરેક રેશનિંગ દુકાનો પર તપાસ કરી પાકી પાવતી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજરોજ પાદરા પુરવઠા વિભાગના અધિકારીશ્રીને કામદાર એકતા સંગઠનની તમામ ટીમ તરફથી એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું। આજરોજ આ આવેદનનો મુદ્દો એ હતો કે પાદરા તાલુકાની અંદર જેટલી પણ સસ્તા અનાજની દુકાન છે, આ તમામ સસ્તા અનાજની દુકાનની અંદર પૂરતો અનાજનો જથ્થો નથી હોતો અને જે ગરીબોને જે અનાજ મળવાપાત્ર હોય છે તેમાં પણ ઓછું અનાજ આપવામાં આવે છે અને પાકી પાવતી તો આપવામાં જ નથી આવતી। આમાં જ કહેવામાં આવે તો આપણે મુજપુર ગામની અંદર જે રેલઈપુરા વિસ્તાર છે ત્યાં અમારા સાથી મિત્ર સુરેશભાઈ છે, તેમનું જે અનાજનો જથ્થો મળવાપાત્ર જે હોય છે તેની રજૂઆત કરતાં તે દુકાનદાર ધારકે 3 મહિના પહેલાં પણ અમે વિડીયોના લાઈવના માધ્યમથી અમે પર્દાફાશ કર્યો હતો, 2 દિવસ પહેલાં પણ અમે આ જ વિડીયોને વાયરલ કર્યો હતો। ત્યારે આ દુકાનદારની તાનાશાહી એટલી બધી દેખાય છે કે એવું કહે છે કે સરકારે જે એપ્લિકેશન લોન્ચ કરેલી છે, એપ્લિકેશનની અંદર તમારે જોઈ લેવાનું, કોઈ પણ જાતની પાકી પાવતી તમને આપવામાં આવે નહીં અને આવી દાદાગીરી કરીને ગ્રાહકોને, જે ગરીબ વર્ગના ગ્રાહકો છે તેઓની સાથે તાનાશાહી કરવામાં આવે છે। જ્યારે પણ આવા કોઈક અવાજ ઉઠાવનાર માટે આગેવાન આગળ આવે છે તેઓને ધાકધમકી આપવામાં આવે છે કે તમારું રેશન કાર્ડ અમે બંધ કરી દઈશું, તમને અનાજ નહીં આપીએ। આવી રીતના અસંખ્ય જે ગરીબો છે તે લોકોનું શોષણ થઈ રહ્યું છે, જેથી કરીને આજે અમે અહીંયા પુરવઠા વિભાગના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે મીડિયા મિત્રોના અને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે પાદરા તાલુકાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર રેશન કાર્ડમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને આ ભ્રષ્ટાચારની વિરુદ્ધ જ્યાં પણ તમને ક્યાંક તમારા જે મૂળભૂત હકો, જે મળવાપાત્ર અનાજ છે કે પાકી પાવતી છે એ જો ના આપતી હોય તો પોતે એક અવાજ બનીને આગળ આવો, જેથી કરીને જે ગરીબો પર અન્યાય થાય છે એ અન્યાય અટકે। અને સાથે સાથે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર અને આપણા પ્રધાનમંત્રી જો એવું સ્ટેટમેન્ટ આપે છે કે 80 કરોડ ગરીબ પરિવારને અમે અનાજ મફતમાં આપીએ છીએ, તો સાહેબને કહેવા માગું છું કે તમે જે 80 કરોડ પરિવારને જે અનાજ પહોંચાડો છો ને, તમે કોઈ દિવસ ગરીબના ઘરે જઈને પૂછો કે અનાજ ત્યાં આગળ પહોંચે છે ખરું? માત્ર ત્યાંના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને અધિકારીઓની મિલીભગતના લીધે જ આ વસ્તુ થાય છે। કોના રાજ પર આ લોકો આટલી બધી દાદાગીરી કરે છે? એક દુકાનધારક જે સસ્તા અનાજની દુકાન ચલાવે છે એના પર કોના મોટા હાથ છે કે જેથી કરીને ગરીબો પર આટલો મોટો અત્યાચાર કરે છે? માટે આ વિડીયોના માધ્યમથી તમામ જનતાને અપીલ કરવા માગું છું કે તમારા વિસ્તારની અંદર જો કંઈક આવી સમસ્યા આવતી હોય તો ચોક્કસથી અમારી ટીમનો સંપર્ક કરો અને એક જાગૃત નાગરિક તરીકે પોતાના મૂળભૂત હકો માટે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરો।